રાજકોટ જિલ્લાની વાત કરીશું આપણે કે રાજકોટ જિલ્લાની અંદર પંચાયત કચેરીના નવીનીકરણ અને તે દરમિયાન કચેરીના જૂના કોર્ટ બિલ્ડિંગ ખાતે ટ્રાન્સફરિંગ પ્રક્રિયા દરમિયાન એજન્સી દ્વારા આચરેલ કૌભાંડ અને જૂના કોર્ટે બિલ્ડિંગ ખાતે ફાયર સેફટીના સાધનોમાં જોવા મળેલ એક્સપાયરી ડેટ મામલે રાજકોટ પોલીસ અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંત સુરેશ ગોવિંદ દ્વારા નિવેદન આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં કચેરી ટ્રાન્સફર મામલે 17 લાખ રૂપિયાના બિલ ચૂકવવામાં આવ્યા છે। આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એની તરત જ આ બદલી એટલે 75 લાખ અલગ અલગ જોડીના દાખલા તરીકે સફાઈ છે તો સફાઈનું 12 લાખ, ટ્રાન્સપોર્ટેશનનું 17 લાખ, એમ 75 લાખ થયા છે। કલરના 16 લાખ રૂપિયા લગાડવામાં આવ્યા છે। હવે કચેરીમાં તમે ખાલી તમારી ચેમ્બરમાંથી બહાર નીકળો તોય કે કલર જૂનો જ છે। અમે કોર્ટે આવતા જ્યારે જૂની કોર્ટ બેસતી હજી એને એ પરિસ્થિતિ યથાવત છે, નથી પીઓપી નથી કલર જે વોશરૂમ ને એ બધું છે તેની પરિસ્થિતિ પણ રિપેરિંગના પૈસા 17 લાખ રૂપિયા 16 લાખ રૂપિયા સમથિંગ લગાડેલા છે। તો તેને લઈને આપ શું કહેશો? કારણ કે કઈ કામ જ નથી। મેં આજ કીધું હતું અત્યાર સુધી 17 લાખની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે। એની નિયમાનુસાર પ્રી-ઓડિટ કરીને જ ચૂકવણી કરી દીધી છે। બીજા કઈ બિલ જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા જ્યારે જવાબ માંગવામાં આવ્યો 17 લાખ રૂપિયાના બિલ થયા છે, તો એ કોણ કેના આધારે જવાબ આપો? नहीं आ तो मतलब आरएनबी है हमारे पास है। अगर मानी लो मैं अगर मतलब कारोबारी समिति में अगर बेचता हो तो एनी मतलब नियमानुसाરની બિલ રજૂ કરવું પડે। તો અત્યાર સુધી આરએનબી પાસેથી એવું કઈ બિલ અમારા ઓફિસમાં રજૂ કરવામાં આવેલ નથી। ટ્રાન્સફર આરએનબી કરેલું છે કે આપણા તરફથી આપણે? નહીં આ તો અમલીકરણ તો मतलब આરએનબી પંચાયત છે, કાર્યપાલક ઇજનેરી આરએનબી। ફાયર સેફટીના નામે બધી જગ્યાએ તપાસ કરવામાં આવી છે, નોટિસો કરવામાં પણ આવી છે, પરંતુ જિલ્લા પંચાયતની મીટિંગમાં ફાયર સેફટીનો અભાવ ને આ એકવાર ચેક કરાવી દઈશ। અમે અહીંયા પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો તરત જ આ કાઢી દઈશ। કર્મચારીઓની સેફટી એક્સપાયર થઈ જાય છે સાધનો એને અત્યારે મતલબ ચેક કરાવી દઈશ। સર છેલ્લો પ્રશ્ન, આ સમગ્ર કેસમાં હવે જવાબદારી કેની ફિક્સ થાય છે? સત્તાધીશોની થાય છે, આપની થાય છે, એટલે એકવાર તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે, એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે। એમને 17 લાખ રૂપિયા આપે, 17 લાખ રૂપિયા છે તો વિરોધ પક્ષના નેતાને 75 લાખનો પ્રશ્ન દેખાડવામાં આવ્યો છે જવાબની જનરલ કોર્ટ। એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આરએનબીએ અહીંયા રજૂઆત કરવું પડે। એની જે જેટલા પણ બિલ હોય 75 લાખની હોય કે 80 લાખની હોય એની એક પ્રોસિજર છે। તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી, તો એની કઈ ક્વેશ્ચન જ નહીં આવવું જોઈએ। એમાં કારોબારી સમિતિ સમક્ષ 17 લાખની બિલ આવેલા હતા, એની પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રી-ઓડિટ વગેરે કરીને જ એની ચૂકવણી થઈ ગયું છે। જે વિવાદ અત્યારે ચાલુ છે તો એ 75 લાખની બિલની ખાલી મતલબ 17 લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની ચૂકવણી કરવામાં આવેલ છે। જે કંઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરવામાં આવેલું નથી। અગર આવે તો એની ચકાસી કરીને પછી જ એની નિયમાનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં આવશે। સાહેબ, સફાઈને લઈને જે ખર્ચ કરવામાં આવ્યો છે એમાં કયા પ્રકારની સફાઈ થઈ છે, શું આખી સફાઈ અત્યારે જે જિલ્લા પંચાયત બેઠું છે અત્યારે જે બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પોનન્ટ નહીં હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આવશે। અત્યારે આપ જે જિલ્લા પંચાયતમાં વડાપ્રધાનની એક નેમ છે